ઉનાળાની કાળઝાળ ગરમીનો પ્રકોપ હાલ ઉત્તર ભારતના લગભગ બધા રાજ્યોમાં જોવા મળી રહ્યો છે। દિલ્હી હોય કે રાજસ્થાનનું કોઈ શહેર, જ્યાં વસતા લોકો લૂ અને ભારે ગરમીથી પરેશાન છે। ગરમીથી રાહત મેળવવા માટે ઘર, ઓફિસ કે મોલ કે હોસ્પિટલ જેવી જગ્યા પર એસીનો ઉપયોગ થઈ રહ્યો છે। અમુક ઘરોમાં તો એસીનું ટેમ્પરેચર 16 અથવા તો 18 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવ્યું હોય છે, જ્યારે હવે સરકાર એસીના ટેમ્પરેચરને મિનિમમ 20 કરવાની પ્લાનિંગ કરી રહી છે। સરકાર એસીના ટેમ્પરેચરને સ્ટાન્ડર્ડ કરવાની તૈયારીમાં છે અને આ નિયમ હેઠળ એસીનું તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસથી ઓછું અને 28 ડિગ્રીથી વધુ નહીં હોય। મંગળવારે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે વર્ષ 2027 માટેના કેન્દ્ર સરકારના વિઝન પર વાત કરી। તો આ નિર્ણયથી આખરે શું ફાયદો થશે? તો એસી ટેમ્પરેચર માટે પહેલેથી બનેલું છે ગ્લોબલ સ્ટાન્ડર્ડ। કુલિંગ મોડ, હીટિંગ મોડ અને આઈડિયલ ટેમ્પરેચરનો તેમાં સમાવેશ થાય છે। આપ જુઓ દુનિયામાં કયા કયા દેશોમાં તેનું સ્ટાન્ડર્ડ શું છે, તો અમેરિકામાં 21 થી 24 સેલ્સિયસ છે ટેમ્પરેચર સેટિંગ। ત્યારબાદ જાપાનની જો વાત કરવામાં આવે તો 26 સેલ્સિયસ ટેમ્પરેચર સેટિંગ છે। ઇટલીમાં 23 થી 25 સેલ્સિયસ ટેમ્પરેચર સેટિંગ છે। કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે આ વાતચીત કરી છે। યુરોપની વાત કરવામાં આવે તો ટેમ્પરેચર સેટિંગ 22 થી 25 સેલ્સિયસ છે। તો ટેમ્પરેચરને સ્ટાન્ડર્ડ કરવાની તૈયારીના ફિરાકમાં છે।